સલીમ સુરેશ બનીને દીકરી ફસાવશે તો છોડાશે નહીં. લગ્ન નોંધણી નિયમોમાં ફેરફારનું હર્ષ સંઘવીનું એલાન. ગુજરાતમાં લેભાગુ અને પરિવારની સહમતિ વિના પ્રેમ લગ્નના કિસ્સાઓ સામે આવ્યા બાદ અનેક સમાજની રજૂઆતોને ધ્યાનમાં લઈને સરકારે આજે વિધાનસભા ગૃહમાં સુધારણા બિલ રજૂ જઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ શું બદલાશે અને કેવી રીતે આખી પ્રોસેસ થશે એ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી. હવે સામાજિક પ્રેશર વધતા લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી, પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તે નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે લગ્ન નોંધણીની અરજી કરશે તો માતા પિતાને જાણ કરાશે. અરજી કર્યાના 40મા દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. તો આવો જાણીએ કે લગ્ન નોંધણીના સૂચિત સુધારા કેવા હશે. રાજ્ય સરકાર પ્રેમ લગ્નની વિરોધી નથી, પરંતુ યુવતીઓની સુરક્ષિતતા, પારદર્શિતા અને કાનૂની પ્રક્રિયા મજબૂત બનાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા જરૂરી બન્યા છે. સુધારાના પ્રસ્તાવ મુજબ હવે પ્રેમ લગ્નની નોંધણી વખતે જરૂરી દસ્તાવેજોની કડક ચકાસણી કરવામાં આવશે. છોકરીને માતા પિતાને લગ્ન અંગે 10 દિવસની અંદર સત્તાવાર માહિતી આપવાની ફરજિયાત રહેશે. સાથે જ માતા પિતાના આધાર કાર્ડ અને સાચા સરનામાની વિગતો પણ નોંધણી પ્રક્રિયામાં સામેલ કરાશે. હર્ષ સંઘવી દ્વારા આ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ લગ્નમાં થતા છળ કપટને અટકાવવાના અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે લગ્નમાં છળ કપટ કરનારાઓના એવો હાલ કરીશું કે જીવનમાં કોઈ દીકરી સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. બોલી દીકરીને સલીમ સુરેશ બનીને લાગણીની ઠેસ પહોંચાડશે તો ખેર નહીં. હવેથી કોઈ પણ યુગલ લગ્ન નોંધણીની અરજી કરશે તો માતા પિતાને જાણ કરાશે. જી હા, 40મા દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. ગૃહમંત્રીએ ભાવુક અપીલ કરતા કહ્યું કે ઓળખ છુપાવીને થતા લગ્નોથી માત્ર દીકરીને જ નહીં પણ આખા પરિવારને નુકસાન થાય છે. ગુજરાત સરકાર અને હું પોતે દીકરીઓના ભાઈ તરીકે તેમની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે. ભારતની સંસ્કૃતિને બચાવવા અને પારિવારિક મૂલ્યો જાળવી રાખવા માટે આ કાયદાકીય ફેરફાર અત્યંત જરૂરી હોવાને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લગ્ન નોંધણીના નિયમોમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે. આજે આ લાખો માતા પિતાઓની વેદનાને, એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક અદ્ભુત કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. દીકરી જ્યારે જન્મે છે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બનીને એ ઉછરે છે, અને એ જ દીકરી જ્યારે યુવાન થાય ત્યારે કોઈ લેભાગુ ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઝાંસાઓના માધ્યમથી, જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે. જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા
એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી. અને જે કોઈ અધિકારીઓએ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈપૂર્વક પગલાં ભરવામાં આવ્યા. અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સળિયામાં ધકેલવામાં આવ્યા. હું આપ સૌને પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ બે એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતું. આ બે ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી. અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન આપ આપી શકશો. એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો, એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું. આ બાબતે એક કમિટી બી બનાવીએ છીએ, જે કમિટી
આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. 2 અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય.